નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. 10% ધનિકોનું દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં 22.6% હિસ્સો જોવા મળ્યો. દેશમાં આર્થિક અસમાનતા 100 વર્ષની ટોચે તો 1% લોકોની પાસે 40% સંપત્તિ. 75 મીટરના બની રહેલા રિંગ રોડના મુદ્દે 104 ગામના ખેડૂતો આંદોલનના મૂળમાં જોવા મળ્યા. તો સેવા સિટી ભીમપુરા વચ્ચેના રોડ પર રેલવેના બ્રિજની નીચે વાહન ચાલકો માટે જોખમી સેફટી નેટ દૂર કરવામાં આવી. જીએસટી ભવન ખાતે કાળી પટ્ટી ધારણ કરી અને દેખાવો કરવામાં આવ્યા. ગીચ બજારોમાં દબાણો મોટી આફત નોતરશે તો મંગળ બજારની દુકાનમાં આગનો વધુ એક બનાવ. ફાયર એન્જિન પહોંચી ન શક્યું. ગોત્રીમાં ગેસના ગોડાઉનમાં કાર લઈ અને સિલિન્ડર ચોરવા આવેલા 3 ઇસમો ઝડપાયા છે. બોપલમાં પાડોશી અને પોલીસ સામેની ફરિયાદનો મામલો. યુવતીની માતાની ઉપર પિતાએ શંકા રાખી અને સીસીટીવી ફૂટેજ માંગ્યાના આરોપ. કર્મચારીની સંડોવણી બદલ સસ્પેન્ડ કરતી એલઆઈસી ફ્રન્ટ રનિંગ કેસ. 5 એકમોની સંડોવણી બદલ પ્રતિબંધ મુકાયાની પુષ્ટિ કરતું સેબી. વિવિધ માધ્યમોની થકી અત્યાર સુધીમાં 1600 ફરિયાદો મળી. ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રાજ્યમાં 5.92 કરોડની વસ્તુ જપ્ત. 45% સ્ટાર્ટઅપમાં મહિલાઓનું નિયંત્રણ. ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જોવા મળી. સિદ્ધુએ કોહલીને ભારતનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો. તો ગાવસ્કર, તેંડુલકર અને ધોની કરતા પણ કોહલી ચડિયાતો બેટ્સમેન, નવજોત સિદ્ધુએ કહ્યું. હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે રેગિંગ રોકવા યુનિવર્સિટી અને કોલેજો માટે નિયમો ઘડ્યા. શાહિદ કપૂર આગામી ફિલ્મમાં અશ્વત્થામાની ભૂમિકામાં જોવા મળશે. શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચાર, ભાઈચારો, સરકારી સંસ્થાઓ પર લોકોના વિશ્વાસના આધારે યુએનનો રિપોર્ટ. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ ફિનલેન્ડ ટોચ પર જોવા મળ્યું. ભારત કરતાં પાકિસ્તાન વધુ ખુશ છે તેવો રિપોર્ટ સામે આવ્યો છે. લોકસભાની ચૂંટણીના પૂર્વે જ વડોદરામાં પોસ્ટર વોર. સાબરકાંઠામાં અટકનો વિવાદ તો વસાવાની નવી પાર્ટી. વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરોધી બેનરો લાગતા પોલીસે 3ની અટકાયત કરી. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. મનોરંજનનો મંચ તૈયાર. ચેન્નાઈ બેંગલુરુની વચ્ચે 22 માર્ચે રાત્રે 8 વાગ્યે પહેલી મેચ. 26મી મે ફાઇનલની શક્યતા. 13 દેશના 241 ખેલાડી મેદાનમાં અને તેમાંથી 161 ભારતીય. ક્રિકેટનો સૌથી મોટો રોમાંચ. કાલથી આઈપીએલ 10 ટીમ, 66 દિવસ, 74 મેચ. કલેક્ટર દ્વારા સીઝન મેનેજમેન્ટ સિસ્ટમ અંગે રાજ્ય કેન્દ્રની એજન્સીઓની સાથે બેઠક કરવામાં આવી. શહેર અને જિલ્લાની 41 બેઠકોની બેંકોની 768 શાખા દ્વારા ઉમેદવારોના આર્થિક વ્યવહાર પર વોચ રાખવામાં આવશે. ડ્રગ્સ માફિયાનું નેટવર્ક તોડવા 36 ડોગની સાથે રાજ્યની પ્રથમ એન્ટી નાર્કોટિક્સ ડોગ સ્ક્વોડની રચના. હવે ડોગ્સ પકડશે ડ્રગ્સ. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચકલી દિવસની ઉજવણી. વિદ્યાર્થીઓએ વૃક્ષો ઉપર પક્ષીઓ માટે માળા લગાવ્યા. ઓપન હેરિટેજ ફ્લેટની પાસે પોલીસથી બચવા લોકોના જીવ જોખમમાં મુકાયા. ખોડિયાનગર પાસે ચાલકે ગેટ તોડી અને કાર ભગાવી તો 4 બાળકોનો આબાદ બચાવ. રાજકીય પ્રચાર અને પ્રસારની બાબતોમાં નિયંત્રણો લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. જાહેર કે ખાનગી સ્થળે પક્ષો કોઈપણ પ્રકારના દબાણથી ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકશે નહીં. 2020માં 4 લાખની સોપારી આપી સુધરાઈ સભ્યની હત્યા કરાઈ હતી. તો ઝાલોદમાં હિરેન પટેલ હત્યામાં 3 વર્ષ બાદ વોન્ટેડ ઇરફાન બિસ્તી ઇન્દોરથી પકડાયો. શેર માર્કેટમાં સ્મોલ મિડકેપમાં ધોવાણ અટકતા ઘટાડો અટક્યો તો રૂપિયો ઝડપી ઘટી અને 83.15. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સની તૈયારી. ડ્રેગનને મોટો ફટકો. શ્રીલંકાએ સોલાર એનર્જીના 3 પ્રોજેક્ટ ભારતને સોંપ્યા. પ્રોજેક્ટ હાથમાંથી છીનવાઈ જતા ચીન પરેશાન તો શ્રીલંકાના બાળકો અને ગરીબોનું રેશન અટકાવ્યું. અમેરિકન એક્સપ્રેસનો ગ્લોબલ ટ્રાવેલ ટ્રેન્ડ્સ પર સર્વે. એકલા મુસાફરી કરવામાં ભારતીયો મોખરે, ગમે ત્યાં ફરવામાં ઉત્સાહી. રેગિંગના દૂષણની સામે સરકારે નવા નિયમો બનાવ્યા. હાઈકોર્ટમાં સોગંદનામું. રેગિંગ રોકવા ગાઈડલાઈન. ભોગ બનનાર જો ફરિયાદ ન કરે તો તેની સામે પણ ફરિયાદ થશે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ભારતમાં આર્થિક અસમાનતા આસમાને. 1% લોકોની પાસે 40% સંપત્તિ. મોદીએ પુતિન અને ઝેલેન્સ્કી સાથેની અલગ અલગ વાત કરી. હાઈકોર્ટે સમન્સ સામે અરવિંદ કેજરીવાલની અરજી ઉપર ઈડીની પાસે જવાબ માંગ્યો. અંતરિયાળ ગામડાઓમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોક્ટરોનો રાફડો ફાટ્યો. ડેડિયાપાડામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 2 ઝોલાછાપ ડોક્ટરો પકડાયા છે.
બોરસદ સબ જેલના 2 ગાર્ડ દરવાજા ખુલ્લા મૂકી અને બહાર નીકળતા કેદીએ લાભ લીધો. બોરસદ સબ જેલમાંથી કેદી ચકમો આપી અને ભાગી ગયો. છોટાઉદેપુર જિલ્લામાં 150 કરોડના રોડ રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા. તો ફતેપુરાના મકવાણાના વરુણા હાઈવે માર્ગ ઉપર કાર સ્કૂટર વચ્ચે અકસ્માત. ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી મામાની સાથે પરત કુંડલા જતી 16 વર્ષીય છાત્રાનું મોત નીપજ્યું. ચરોતરમાં પદયાત્રી માટે સેવાની લાલ જાજમ વેચવામાં આવી. તો ચૂંટણીની અસર સ્ક્વોડ્સ દ્વારા રાજ્યમાંથી 5.92 કરોડની ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી. સુભાનપુર અતિથિ ગૃહ પાછળ પેવર બ્લોકના ઢગલા, પાલિકાના નાણાંનો વ્યય થતો જોવા મળ્યો. સ્પોર્ટ્સમાં જોઈએ તો ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયર આજે ભારતની નજર અફઘાનિસ્તાનની સામે 3 પોઈન્ટ મેળવવા ઉપર. કારેલીબાગ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા. મોદી સે કોઈ વેર નહીં, રંજન તેરી ખેર નહીં, કોંગ્રેસીઓએ પોસ્ટર્સ લગાવ્યા. રંજનબેન ભટ્ટ વિરુદ્ધના બેનરો લગાવનાર કોંગ્રેસના કાર્યકર્તાને ઝડપી અને પૂછપરછ હાથ ધરવામાં આવી. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. કેન્દ્રની ચૂંટણી કમિશનરની નિમણૂક અંગે સુપ્રીમમાં એફિડેવિટ. ચૂંટણી કમિશનરની ભરતી માટે લાવવામાં આવેલ નવા કાયદા ઉપર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. તો મફતની યોજનાઓ જાહેર કરનારા ઉપર લગામની લાગ. મફતની રીવડી સામેની પીઆઈએલ પર સુનાવણી કરવા માટે સુપ્રીમ તૈયાર. હોળી ધૂળેટીના પર્વને લઈ પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વિવિધ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મસાલાના યુનિટ પરથી 60 નમૂના લેવામાં આવ્યા. પરચક વિસ્તારમાં દુકાનમાં ફરી આગ, લશ્કરોને પહોંચવા મુશ્કેલી પડી. મંગળબજારની ગિફ્ટ શોપમાં આગનો બનાવ. દાનપુરા તાલુકા અદલવાડામાં નળેશ્વર મહાદેવ મંદિરે પણ મેળો ભરાયો. મોટા હાથીધરા હસ્તેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો. ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રાજ્યમાં સપાટો બોલાવવામાં આવ્યો. ફ્લાઇંગ સ્ક્વોડ 5.92 કરોડની સામગ્રી જપ્ત કરી. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો ટૂંક સમયમાં જ આઈપીએલમાં રમતો જોવા મળશે. કેએલ રાહુલ માતા પિતાની સાથે મહાકાલના દર્શન કરવા પહોંચ્યો. તો કોમોડિટી વાયદાઓમાં 6,136 કરોડ અને ઓપ્શનમાં 20,778 કરોડનું ટર્નઓવર. સોના ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ. તો ક્રૂડ તેલનો વાયદો 66 રૂપિયા ડાઉન થયો. બોલિવૂડમાં વાત કરીએ. એલ્વિસ પૈસા કમાવા નહીં, બીજા કારણે રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરતો હતો. મિર્ઝાપુર સિઝન 3 ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. હવે 30 મિનિટમાં આંખના કેન્સરની સારવાર કરી દેવામાં આવશે. ડોક્ટરોની ટીમના રોગથી છુટકારો મેળવવા ઉપાયો શોધવા સતત પ્રયાસો જારી છે. એમએસયુના વાઇસ ચાન્સેલરની નિમણૂક માટે હાઈકોર્ટની પિટિશનમાં યુજીસીનું એફિડેવિટ. વીસી માટે 10 વર્ષનો અનુભવ જરૂરી, યુજીસીએ કહ્યું. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ચૂંટણી પંચનો સપાટો. ચૂંટણી પૂર્વે ચાંદ્રમાંથી આ વર્ષે 174 કરોડની મતા જપ્ત કરવામાં આવી. તો ચાલુ વર્ષમાં સીધા વેરાની આવક 20% વધી અને 18.90 લાખ કરોડ પહોંચી. વડાપ્રધાને દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા સ્ટાર્ટઅપ મહાકુંભને સંબોધતા કટાક્ષ કર્યો. મોદીજીએ કહ્યું કેટલાક સ્ટાર્ટઅપ વારંવાર લોન્ચ કરવા પડે છે. યાદશક્તિના લોપના દર્દીઓની વહારે માનસિક રોગની હોસ્પિટલ. 2 કરોડના ખર્ચે મેન્ટલ હોસ્પિટલમાં અલ્ઝાઇમર્સના દર્દી માટે વોર્ડ બનાવવામાં આવશે. 10મા ધોરણમાં અંગ્રેજીમાં મારું પ્રિય પક્ષી અને પર્યાવરણ બચાવ વિશે ચમક્યા. 12 કોમર્સમાં રાષ્ટ્રીય એકતા, લોકશાહીનું સાચું બળ, જનતાને લગતો નિબંધ ચમક્યો. 2023માં કંપની જગત દ્વારા સ્પોર્ટ્સ પર કરવામાં આવતો ખર્ચ 11% વધી અને 15,766 કરોડે પહોંચ્યો. સયાજીબાગમાં નીકળતા સૂકા કચરાનું ક્રિએટિવ રીયુઝ કરી અને રંગબેરંગી ફૂલોનો પથ તૈયાર કર્યો. મ્યુઝિયમ પ્લોટમાં લગાવેલ સિઝનલ પ્લાન્ટ્સ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. વેપારીએ કરેલી સામાન્ય ભૂલમાં પણ હવે નોટિસ મળતા પરેશાનીમાં વધારો. 2 વર્ષ સુધી જીએસટી કરદાતાઓને નોટિસ નહીં આપવાની વાતનું સુરસુર્યું જોવા મળ્યું. 34,835 મિલકતો સીલ તો 41,402 ને વોરંટ બજાવાયા. વેરા વસૂલાત કરવામાં આવી. વરુણ ગાંધીના અંગત સચિવ દિલ્હીથી પીલીભીત આવી અને નોમિનેશન ફોર્મ લઈ ગયા. તો ભાજપ ટિકિટ ન આપે તો વરુણ અપક્ષ લડશે. 4 સેટ ઉમેદવારી ફોર્મ મંગાવ્યા. મેડિકલ કોલેજો સહિત ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં રેગિંગનું દૂષણ જોવા મળ્યું. એસસીના આદેશ બાદ કોલેજ યુનિવર્સિટીમાં રેગિંગ વિરોધી નિયમો જાહેર કરવામાં આવ્યા.
સ્પોર્ટ્સમાં વાત કરીએ, બુમરાહને બ્રેક આપવામાં નહીં આવે તો ફરીથી ઇન્જર્ડ થઈ જશે, મેકગ્રાએ કહ્યું. આરોગ્ય સંબંધી અફવાઓની વચ્ચે હોસ્પિટલમાંથી કેટ મિડલટનનો મેડિકલ રેકોર્ડ ચોરવાનો પ્રયાસ. ઈરાનના તહેરાનમાં ઈરાની નવા વર્ષની ધૂમધડાકાની સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી. રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના ઝેલેન્સ્કી વડાપ્રધાન મોદીને પ્રવાસનું આમંત્રણ આપ્યું તો પીએમ મોદીએ પુતિનને ફોન કરી યુક્રેન અને રશિયા યુદ્ધ સમાપ્ત કરવા જણાવ્યું. હાલોલમાં એમજી મોટર્સના બીજા પ્લાન્ટ માટે 5,000 કરોડનું રોકાણ કરશે. જીએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા દ્વારા સંયુક્ત સાહસ હાથ ધરવામાં આવ્યું છે. તો આ હતા અત્યાર સુધી ન્યૂઝની અપડેટ્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.